जब आप किसी को जानते हो और वो ऐसा करे ना तो तुम्हारी रातों की नींद हराम हो जाती है। ये बंदे का मैं मूवी देखने गई थी, इतना बोला बाला था इस मूवी का, इतना पॉपुलर हुआ कि मैं मूवी देखने चली गई और फिर होता है ये, आप खुद ही देख लीजिए। और इसका कहना भी कुछ और ही है इसमें, और इनका कहना यह है कि इसके दोस्त ने लिखा था ये, है ना, और फिर डिसअपियर मूड भी कर देता है इसका दोस्त। वाह। अब आप मैंने इसको રિપ્લાય તો દિયા હે, આપ કોલ કરવાથી બેટર છે કે હું તમને મેસેજ જ કરી દઉં, બરાબર છે? કેમ કે આઈ થિંક જે માણસ પોતાનો નંબર XYZ ફિયરના કારણે શેર ના કરી શકતા હોય એ માણસ પોતાનો ફોન કેમ આપી દે બીજા માણસને કે કોઈ ફ્રેન્ડને? એ દેટ્સ અ ક્વેશ્ચન, રાઈટ? ક્લોઝ ફ્રેન્ડ જ હશે તો જે પણ હોય તમારો ક્લોઝ ફ્રેન્ડ, गौरव पासवान, ऐसा कुछ तो नाम है उसका, या वो whoever, I just wanted to know who did that. Yeah. તો જેણે મેસેજ કર્યા છે એમણે તમે જ મેસેજ કરી દેજો, કારણ કે એ મારી સાથે વાત કરવા લાયક નથી એ માણસ. ઓકે, તો તમે એમને જણાવી દેજો. તો તમે એમને ખાલી એટલું કહેજો કે દોસ્ત, જેવી રીતે મેં લાલા મૂવીમાં એક કિરદાર કર્યું છે, બરાબર છે, એ મારી હું રિયલ લાઈફમાં એવો નહીં હોય, કદાચ હું રિયલ નથી એવી રીતે લાઈફમાં, અથવા તો સુહદ જેમણે કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર કર્યું છે એ રિયલમાં કૃષ્ણ ભગવાન નથી, એણે ફક્ત કેરેક્ટર જ કર્યું છે, બરાબર છે? તો એ રિયાલિટી તો ખબર જ છે આપણે બધાને. તો એને કે જેવી રીતે તું મને ઓળખે છે કે ભાઈ મૂવીમાં મેં જે કેરેક્ટર કર્યું એ તો બહુ મસ્ત, બહુ સારી રીતે મેં એક એક્ટ કર્યું છે, એવી જ રીતે નેહલ વાડોલિયા એની વેબ સિરીઝમાં એક્ટિંગ કરે છે. શું કરે છે? એક્ટિંગ. એને તારે રિયલ લાઈફમાં જજ કરવી હોય ને કે કેવી છે, શું કરે છે, કેટલી વિશે એની લાઈફમાં શો થાય છે, તો એના ખાલી ઇન્ટરવ્યુ જો છે, બરાબર? એને કહેજો કે ખાલી એના ઇન્ટરવ્યુ અને એના પોડકાસ્ટ જો છે, અને એ ના ખબર પડતી ને, અરે ચલો એમ ના ખબર પડે ને તો એ માણસ, મતલબ એને બુદ્ધિ નહીં, બુદ્ધિમાં કંઈક ઓછું હોય છે. અને કોઈ પણ માણસને છે ને કંઈ પણ કહ્યા વગર, જજ કર્યા વગર ને પોતાની જાતને એના શૂઝમાં રાખી શકવાના, વિચાર કરવાનો. ના જ રાખી શકે કોઈ, પણ એકવાર વિચાર કરવાનો કે પોતાની જાતને એના શૂઝમાં રાખી અને વિચાર કરવાનો કે તમને આવું કોઈ કહી જાય તો તમારી શું ફિલિંગ આવે. તમને ખબર છે હું છેલ્લું ક્યારે મૂવી જોવા ગઈ હતી ને, એ મને નથી ખબર, મને યાદ જ નથી હું ક્યારે મૂવી જોવા ગઈ હતી, કેમ કે હું જોવા જાવ જ નહીં. હું બહુ ઇમોશનલ માણસ છું, મને બહુ, હું ક્લોઝ થઈ જાઉં, મારી બધી જ ઘટનાઓ મને યાદ આવવા માંડે. મારી લાઈફમાં એટલું બધું થયું છે, હું અત્યારે એક રેપ વિક્ટિમ છું, ડિપ્રેશનનો શિકાર હતી. પોલીસ અને પ્રશાસન, ગવર્મેન્ટના કારણે હું અત્યારે ઓકે છું, સારી એવી સેફ જગ્યાએ છું. મારો ફોન, બધી જ વસ્તુ રેકોર્ડ થતી હોય, એવરીથિંગ ઇન્ક્લુડિંગ વોટ્સઅપ, ઓડિયો કોલ્સ, એવરીથિંગ. કોણ મને શું કહે છે, એવરીથિંગ ઇઝ લાઈક રિપોર્ટિંગ સમવેર. ઓકે, તો ઘણી બધી વસ્તુ થતી હોય એમ, મતલબ અગર મને એવું કંઈ લાગે તો હું રિપોર્ટ કરતી હોઉં, બરાબર ને? એ લોકોને પણ ખબર જ હોય. તો હું અત્યારે બહુ જ, મારી કન્ડિશન શું ચાલી રહી છે રિયલ લાઈફમાં એ ના ખબર હોય ને તો વાત નહીં કરવાની, બરાબર? આવા મેસેજ નહીં કરવાના. અને એટલા ચાલાક હે માણસ કે પહેલાં તો જોવે મારા મેસેજ, પછી એ પેલું વન વોચ મૂડ કરે એન્ડ દેન આવા મેસેજ લખે. વાવ, આવા છે તમારા દોસ્ત કે જેમણે આ લખ્યું છે એ? હા, ચલો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. આજ પછી છે ને કોઈ પણ છોકરીને આવા મેસેજ કર્યા પહેલાં, તમે નવા નિશાળા હશો પણ કોઈ પણ છોકરીને આવા મેસેજ કર્યા પહેલાં છે ને એટલું યાદ રાખજો કે ઇટ્સ 2026. કરેલા કર્મો, ચક્ર બધું વાપસ ફરવાનું છે. જેણે આ મેસેજ કર્યો ને એને કહેજો, બરાબર? હાલો. तो गाइस डिसाइड आप लोगों को करना है कि इनके दोस्त या इनके दोस्त ने ये बोला था या इन्होंने खुद
રાધે કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું કરણ જોશી. છેલ્લા 2 દિવસથી ઘણા બધા હિતેચ્છુઓના મને મેસેજીસ આવે છે કે ભાઈ, અમે જાણીએ છીએ તું સાચો છે અને અમે બધા જ તારી સાથે છીએ. એટલે જ હવે જે સાચી અને આખી વાત છે એ જ હું તમને કહી દઉં. તો પહેલાં તો જે આ ઘટના છે એ 5 મહિના જૂની છે, જાન્યુઆરી મહિનાની છે, જ્યારે મારું અકાઉન્ટ છે ને હેક થયું હતું. ત્યારે મારા અકાઉન્ટમાંથી ઘણા બધા લોકોને મેસેજીસ ગયા હતા, મારા મિત્રોને પણ ગયા હતા. કોઈની સાથે પૈસાની માંગણી થઈ હતી, કોઈની સાથે કામ રિલેટેડ વાતો થઈ હતી અને કોઈને અયોગ્ય મેસેજીસ થઈ ગયા હતા. હવે આ સંબંધિત બેનને પણ અયોગ્ય મેસેજીસ ગયા હતા અને એ દરમિયાન હું મારી ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો, બહુ જ બિઝી હતો. મારા અકાઉન્ટમાં શું એક્ટિવિટી થાય છે એનો મને કોઈ આઈડિયા જ નહોતો. પણ જે મિત્રોને મારા અકાઉન્ટમાંથી મેસેજીસ ગયા એ મિત્રોએ મને કહ્યું કે ભાઈ, તારામાંથી કેમ આવા મેસેજો આવે? ત્યારે મને ખબર પડી, એ લોકોએ મને ઇન્ફોર્મ કર્યું ત્યારે મને ખબર પડી કે મારું અકાઉન્ટ હેક થયું છે. અને મેં ત્યારે જ એ જ સમયે તાત્કાલિક ધોરણે મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આ માહિતી જાહેરમાં શેર કરી કે ભાઈ, મારું અકાઉન્ટ હેક થયું છે. તો કોઈ પણ મેસેજીસ આવે, કોઈ પણ પૈસાની વાત હોય, કામ રિલેટેડ વાત હોય તો એ રિસ્પોન્ડ ના કરવો જ્યાં સુધી હું રિકવર ના કરું ત્યાં સુધી. હવે આ સંબંધિત બહેને પણ સ્પષ્ટ રીતે કહી દીધું હતું ત્યારે કે આ જે મામલો થયો એમાં મારી કોઈ વ્યક્તિગત સંડોવણી હતી જ નહીં. આ જે થયું છે એ હેકિંગના કારણે જ થયું છે. ત્યારે જ બધી ચોખવટ થઈ ગઈ હતી, ક્લિયર કટ ત્યારે જ બધું થઈ ગયું હતું. પણ હવે એ 5 મહિના જૂની ઘટનાને ફરી જે અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે તો એ હકીકત નથી. સત્ય જે પહેલાં હતું સત્ય એ જ છે, સત્ય બદલાતું નથી ક્યારેય. અને મારું ખાલી કહેવું એટલું જ છે કે કોઈ પણ ઓપિનિયન બનાવતા પહેલાં હકીકત શું છે ને પહેલાં જાણી લો. ઇન્સ્ટાગ્રામને કાયદો સમજીને ફાયદો ઉઠાવવામાં આવતો હોય ને એવું બધું મને અત્યારે લાગી રહ્યું છે. આ ના થવું જોઈએ, આ ખોટું છે. અને દરેક સ્ત્રી સન્માનને પાત્ર છે, દરેક સ્ત્રીનો આદર કરવો એ આપણા બધાના સંસ્કારનો ભાગ છે. મને સાચું શું છે ને એના ઉપર વિશ્વાસ છે બસ. અને આ વિડીયો બનાવવાનો માત્ર હેતુ એટલો જ છે કે તમારા બધા સુધી સાચું પહોંચે. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ.